જય શ્રી રામ મિત્રો, કૃપા કરીને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સંકટ મોચન હનુમાન પુરાણ ભાગ 5. સુખ દુઃખના સાથીદાર. વાલી અને સુગ્રીવ વચ્ચે સ્નેહની સુદૃઢ ગાંઠ બંધાયેલી હતી. નાના ભાઈ સુગ્રીવનું હસતું મુખ જોઈ વાલીના અંતરમાં આનંદની અવધિ ન રહેતી. સુગ્રીવ પણ મોટા ભાઈ માટે પ્રાણ પાથરવા હંમેશા તૈયાર રહેતો. અંગદ પણ કાકા પ્રત્યે અપૂર્વ આદર ધરાવતો. સુગ્રીવને પણ ભત્રીજા માટે અનહદ લાગણી હતી. વાલી સુગ્રીવ પરિવાર ખૂબ જ પ્રેમપૂર્વક એકબીજા સાથે હળીમળીને રહેતો હતો. પણ વિધાતાને આ બંને ભાઈઓના અસીમ પ્રેમની ઈર્ષ્યા આવવા લાગી. પ્રારબ્ધે એવો પલટો ખાધો કે બંને વચ્ચે વૈમનસ્યના વિષભર્યા બીજ રોપાયા. કિષ્કિંધાની વાનર રાજ્યની સ્થિતિ 32 દાંત વચ્ચે જીભ રહે એવી કફોડી હતી. આજુબાજુના વનોમાં રાક્ષસો રહેતા હતા. એક દિશામાં વિરાધ રહેતો હતો, બીજી દિશામાં ખરદૂષણ અને ત્રિશિરા રહેતા હતા. ત્રીજી દિશામાં સમુદ્ર દ્વીપમાં લંકાપતિ રાવણ રહેતો હતો. રાક્ષસો વિપુલ સંખ્યામાં હોવા છતાં પ્રચંડ શક્તિશાળી વાલીથી ગભરાતા હતા. વાલીના રાજ્ય પર આક્રમણ કરવા આવેલા રાક્ષસોના દાંત વાલીએ ખાટા કરી દીધા હતા. વાલી ખૂબ શક્તિશાળી યોદ્ધો હતો. યુદ્ધમાં તો સામી છાતીએ એને કોઈ જ પરાજિત કરી શકતું નહોતું. વાલીને જે વરદાન મળેલું હતું એ વરદાનને પ્રતાપે એની સાથે સામી છાતીએ યુદ્ધ કરનારી સર્વશક્તિ વાલીમાં આવી જતી હતી. લંકાપતિ રાવણ ખૂબ બળવાન હતો, પણ વાલી સાથે ચેડા કરવા જતાં વાલીએ 6 મહિના સુધી રાવણને બગલમાં દબાવી દઈ એવો ગુંગળાવી નાખ્યો કે પ્રાણ બચાવવા કાલાવાલા કરવા પડેલા. પછી તો એ પણ વાલીનો પરમ મિત્ર બની ગયો. રાવણનું અભિમાન વાલીએ ઉતારી નાખ્યું એટલે એના વિજયના પડછંદા સમગ્ર રાક્ષસ જાતિને ડરાવી રહ્યા હતા. પંપાપુર પાસેના વનમાં રહેતા મય દાનવે વાલી સાથે સંધિ કરી નાખી, ગાઢ મિત્રતા બાંધી દીધી. મય સાથેનો સ્નેહ સંબંધ મયના મૃત્યુ પછી સમાપ્ત થઈ ગયો. મયનો દીકરો માયાવી ખૂબ ઘમંડીને ઉદ્ધત હતો. વાડ પાસેથી વડવાડ ઉછીની લે એવો હતો. વાલીએ રાક્ષસ રાજ રાવણને પરાસ્ત કર્યો એ વાત એને આંખના કણાની માફક ખૂંચી રહી હતી. પિતાના મૃત્યુ પછી રાજગાદી પર માયાવી આવ્યો. પિતાનો અંકુશ એના પરથી ઉઠી ગયો હતો. માયાવી સગપણમાં રાવણનો સાળો હતો. રાવણની પટરાણી મંદોદરીનો સગો ભાઈ. બનેવીની અવહેલના કેમ સહન કરી શકે? બનેવીના પરાજયનો વેર વસૂલ કરવા ખૂબ જ ક્રોધે ભરાઈને એક રાત્રે એ પંપાપુરને દરવાજે આવીને ઊભો રહ્યો. પંપાપુર ફરતો મજબૂત દુર્ગ હતો. દુર્ગના દ્વાર પાસે ઊભા રહી એને વનરાજ વાલીને લલકાર્યો, અરે મૂઢ વાનર, અસાવધ રાવણને બગલમાં દબાવી તું તને પોતાને બહુ જ બહાદુર માની રહ્યો છે. દુર્ગની બહાર નીકળીને મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ગળીના 6ઠ્ઠા ભાગમાં તારા ઘમંડનો ગળો લાડવો કરી નાખો. માયાવીએ વાલીને કદીએ નજરે જોયો ન હતો. વાલીના પરાક્રમની માત્ર વાતો જ સાંભળી હતી. એ યુગમાં યુદ્ધ માટેનું આહ્વાન નકારી શકાય નહીં. આહ્વાનનો અસ્વીકાર કરનારની હાંસી થતી. વાલીનું રુદ્ર રૂપ જોતા બિચારા માયાવીનો તો છોક્કા જ છૂટી ગયા. પણ હવે થાય શું? તીર કમાનમાંથી છૂટી ગયું હતું. યુદ્ધ માટેનું આહ્વાન આપી દીધું હતું અને વાનરરાજ એવો ઉગ્ર હતો કે ક્ષમાની વાત એના અંતપુર સુધી પહોંચી શકે એમ નહોતી. માયાવી તો પ્રાણ બચાવવા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. એની પાછળ પાછળ વાલીએ દોટ મૂકી. સુગ્રીવ અને હનુમાનજી પણ શોર બકોરથી જાગી જઈને વાલીની પાછળ પાછળ દુર્ગના દરવાજા સુધી આવ્યા. સુગ્રીવના મનમાં દહેશત પેઠી કે મોટાભાઈ વાલીને છળ કપટથી માયાવી વનમાં લઈ જતો લાગે છે. વનમાં બીજા રાક્ષસો સંતાઈને વાલી પર તૂટી પડવાની તૈયારીમાં હશે. મોટાભાઈની સહાયમાં ઊભા રહેવું એ અત્યારે મારું પરમ કર્તવ્ય છે. માયાવી તો ભયનો માર્યો આગળ ને આગળ દોડ્યો જતો હતો. અળસિયું સમજીને એણે જ્યાં હાથ નાખ્યો હતો ત્યાં તો ભયંકર બોરિંગનો રાફડો હતો. ફૂંફાળા મારતો બોરિંગ એના પ્રાણ હરવા એની પાછળ પડ્યો હતો. વાલીના પગલાંનો અવાજ નજીક અને નજીક આવતો સાંભળીને એના તો મોતિયા જ મરી ગયા. માયાવીના ગભરાટનો પાર ન રહ્યો. આમ સીધે રસ્તે દોડ્યા કરવાથી તો પળવારમાં વાલીના પંજામાં એ સપડાઈ જશે. કરાળ કાળ સમો વાલીનો પંજો આંખના પલકારામાં ને વીજળીના ચમકારામાં ચાંચડની માફક ચોળી નાખશે. એટલે માયાવીએ હવે સીધો રસ્તો બદલીને આડો રસ્તો લીધો. થોડુંક અંતર એણે કાપ્યું ત્યાં તો એક અવાવરૂ ગુફાના દ્વાર પાસે એ આવી પહોંચ્યો. માયાવી ઘડીભર થંભી ગયો. અવાવરૂ ગુફામાં પ્રવેશ્યા પછી બહાર નીકળવાનો રસ્તો આગળ ન હોય તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું જ થાય ને. પણ હવે પાછા ફરી શકાય એમ નહોતું. પાછો ફરી જાય તો વાલીને હાથે મોત સર્જાશે એ નક્કી હતું. વાલીને હાથે કમોતે મરવા કરતાં ગુફાની અંદર પ્રવેશ કરી નવો અનુભવ લેવો શું ખોટો? માયાવી જેવો ગુફામાં પ્રવેશ્યો એવો જ વાલી ગુફાના દ્વાર પાસે આવીને ઊભો રહ્યો. એણે માયાવીને ગુફામાં પ્રવેશતા જોયો હતો. ગુફા તો એને માટે અજાણી હતી.
વાલી ક્યારેય આ બાજુ આવ્યો નહોતો. ગુફામાં માયાવી પાછળ જવું કે ગુફામાંથી માયાવી બહાર નીકળે એની રાહ જોતા દ્વાર પાસે જ બેસી રહેવું. વનરાજ વાલી ખરી દુવિધામાં પડી ગયા. ત્યાં તો હાંફતો હાંફતો નાનો ભાઈ સુગ્રીવ એમની પાસે આવી પહોંચ્યો. નાના ભાઈ સામે સ્નેહભરી દ્રષ્ટિ કરીને વાલી બોલ્યો, તું ઠીક મોકા પર આવી પહોંચ્યો. હું માયાવીની પાછળ પાછળ ગુફામાં જાઉં છું. તું અહીં મારી રાહ જોતો દ્વાર પાસે ઊભો રહેજે. મોટાભાઈ, ગુફાની અંદર બીજા રાક્ષસો છુપાયા હશે, એટલે તો એ દુષ્ટ તમને અહીં જ ખેંચી લાવ્યો છે. છળકપટ તો રાક્ષસોને ગળથૂથીમાં જ મળેલા હોય છે. દગો કરીને રાક્ષસો તમારી ઉપર તૂટી પડશે. વળી ગુફા પણ આપણા માટે અજાણી છે. ગુફામાંથી બહાર રસ્તો નીકળતો હશે તો ક્યારનો એ ફારેક થઈ ગયો હશે. સુગ્રીવ, એણે સૂતેલા વનરાજને છંછેડ્યો છે. આપણે એનું નામ પણ ક્યાં લેતા હતા. આપણી સાથે ચેડા કરનારા આવા અધમ રાક્ષસને તો બરાબર બોધપાઠ શીખવવો જોઈએ. એના પરથી બીજા રાક્ષસો પણ ધડો લેશે અને આવું અવિચારી આત્મઘાતી પગલું ભરતા પહેલાં 100 વાર વિચાર કરવા થોપશે. ભલે મોટાભાઈ, આપ હવે દુષ્ટનો પીછો જલ્દી પકડો. વખત વીતતો જાય છે તેમ તેમ એ આપણાથી દૂર ને દૂર નીકળતો જાય છે. સુગ્રીવને સૂચના આપતા વાનરરાજ બોલ્યા, ભાઈ, તું આ જ સ્થાને ઊભો રહેજે. એ દુષ્ટને સ્વધામે પહોંચાડી દઈ હું હમણાં જ પાછો ફરું છું. મને પાછા ફરતા 15 દિવસ ઉપર વીતી જાય તો માની લેજે કે હું રાક્ષસ સાથેના સંગ્રામમાં રાક્ષસને હાથે ખતમ થઈ ગયો છું. પણ 15 દિવસ સુધી તો અહીંથી એક તાસુ પણ આગો પાછો ન થતો. મોટાભાઈની બધી સૂચના સ્વીકારી લીધી છે એમ બતાવવા સુગ્રીવે માથું હકારમાં ધૂણાવ્યું. વાનરરાજ તો એ જ પડે લાંબી છલાંગ મારી એ અગોચર ગુફામાં કૂદી પડ્યા. ગુફામાં તો ઘોર અંધારું હતું. લાંબો કરેલો પોતાનો હાથ પણ ન જોઈ શકાય એવો કાજળ ઘેરો અંધકાર ગુફામાં બધેય ફેલાયેલો હતો. સુગ્રીવ ગુફા પાસે પડેલી શિલા પર બેસી ગુફાના દ્વાર પર પાકો પહેરો ભરવા લાગ્યો. સુગ્રીવે 15 દિવસને બદલે બરાબર 1 મહિના સુધી વાલીના બહાર નીકળવાની કાગડોળે રાહ જોઈ. ગુફામાંથી ધમાચકડીનો અવાજ આવી રહ્યો હતો. હુંકાર અને ગર્જનાના નાના પડઘા ગુફાની દિવાલ સાથે અથડાઈ ભયજનક અવાજ કરી રહ્યા હતા. બહાર ઊભેલો સુગ્રીવ કલ્પના કરી રહ્યો હતો કે બંને વચ્ચે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે. પળભર તો સુગ્રીવના મનમાં વિચાર આવ્યો કે મોટાભાઈને મદદ કરવા પહોંચી જાઉં, પણ વાલીનો સ્વભાવ એ સારી રીતે જાણતો હતો. પોતાના પરાક્રમમાં કોઈ સહભાગી થાય એ એને બિલકુલ ગમતું નહોતું. એટલે યુદ્ધનું કોઈ પરિણામ ના આવે ત્યાં સુધી બહાર ઊભા રહી રાહ જોવાનું એને વ્યવહારિક બુદ્ધિને યોગ્ય લાગ્યું. 1 મહિના વીતી ગયા પછી ઓચિંતી જ લોહીની ધારા ગુફામાંથી બહાર નીકળી આવી. રક્તધારાના આગમન પછી હુંકાર અને ધમપછાડાના અવાજો ઓછા થઈને બિલકુલ બંધ થઈ ગયા. સુગ્રીવને હવે વિચાર આવ્યો કે એક મહિના સુધી સર્વ સમર્થ યોદ્ધા વાલી સાથે ટક્કર લેનારા માયાવી રાક્ષસમાં ગજબની તાકાત હોવી જોઈએ. મોટાભાઈની હત્યા કરી એ બહાર નીકળશે તો મારાય 100 વર્ષ પૂરા કરી નાખશે. કિષ્કિંધામાં કોઈને કંઈ કહ્યા વિના અમે બંને ભાઈઓ અહીં દોડ્યા આવ્યા છીએ. ત્યાં તો સૌ ચિંતા કરશે. ભયભીત બનેલા સુગ્રીવને ચારે બાજુથી પોતાના મૃત્યુના ભણકારા વાગવા લાગ્યા. પોતાની સલામતી માટે ગુફાનું દ્વાર તરત જ બંધ કરી દેવું જોઈએ એમ એને લાગ્યું. એટલે એ પોતે બેઠો હતો એ શિલા સઘળી શક્તિ એકત્રિત કરીને ગુફાને એ દ્વાર સુધી એને ધકેલી દીધી. યોગાનું યોગ શિલા ગુફાને દ્વારને બંધ બેસતી થઈ ગઈ. હવે સુગ્રીવે સઘળી શક્તિ એકત્રિત કરી પંપાપુર તરફ દોડવા માંડ્યો. પંપાપુરના અભેદ દુર્ગમાં દાખલ થઈ ગયા પછી તો માયાવી જખ મારે છે. ત્યાં આગળ તો દૈત્યનું માથું ભાંગી નાખે એવા હનુમાનજી હાજરા હજુર બેઠા હતા. બીજા વાનર યોદ્ધાઓ પણ એમની મદદમાં ખડે પગે ઊભા હતા. દુર્ગના દ્વાર પર હનુમાનજી ચિંતિત સ્વરે બોલ્યા, તમે તો મને કહ્યા વિના જ રાક્ષસ પાછળ દોડી ગયા. મને કહ્યું હોત તો હું પણ સાથે આવત. અહીં પંપાપુરમાં મંત્રીગણ અને રાજ્ય પરિવાર કાગને ડોળે મહારાજની અને તમારી રાહ જોઈ રહ્યા છે. સુગ્રીવની છાતી ધમણની માફક કૂદી રહી હતી. હૈયામાં શ્વાસ સમાતો નહોતો. હામથે સ્વરે એ બોલ્યા, હનુમાન, સૌ પહેલાં કામ તો દુર્ગના દરવાજા બંધ કરવાનું કરો. મોટાભાઈની હત્યા કરીને એ માયાવી દૈત્ય પંપાપુર પર આક્રમણ કરવા મારી પાછળ પાછળ જ આવી રહ્યો છે. મહાભયંકર છે એ. હનુમાનજીએ દ્વારપાળને સૂચના આપી. તરત જ દુર્ગના દરેક દરવાજા બંધ કરાવી દીધા. નગરવાસીઓમાં વીજળી વેગે સમાચાર પ્રસરી ગયા. મહારાજ વાલી દૈત્ય સાથેના સંગ્રામમાં અંતિમ સોળ તાણીને સૂતા છે. પોતાના સાગરીતોને લઈને નગર પર આક્રમણ કરવા અસુરો આવી રહ્યા છે. નાના મોટા સૌ યુદ્ધ કરવા તૈયાર થઈ બેઠા. રાજમહેલમાં સુગ્રીવ અને હનુમાન પહોંચ્યા ત્યાં મંત્રીમંડળ એમની ફરતું વીંટળાઈ ગયું. સુગ્રીવ અત્યારે ખૂબ વિમાસણમાં મુકાઈ ગયો હતો. મોટાભાઈના મૃત્યુએ એના અંતરને આપેલો આઘાત અસહાય હતો. મોટાભાઈના પોતાના પ્રત્યે અસીમ સ્નેહને યાદ કરતાં જ અશ્રુબિંદુ સરી પડ્યા. મુખ્યમંત્રી સુગ્રીવ પાસે આવ્યા. સુગ્રીવને સાંત્વના આપતા બોલ્યા, મહારાજ, હવે શાંત થાવ. બનવાકાળ બની ગયું. આપના જેવો આઘાત અમારા અંતરને લાગ્યો છે.
પણ અત્યારના સંજોગોમાં આપ ભાગી જશો તો દૈત્યનો સામનો કરવાનું સૌનું જોશ ઓસરી જશે. મને મહારાજ કહ્યા? મહામંત્રી સુગ્રીવ ચોંકીને બોલી ઉઠ્યો. હા મહારાજ, સમ્રાટના સ્વર્ગવાસથી હવે રાજગાદીએ આપનો રાજ્યાભિષેક કરવાનું અમે મંત્રીમંડળે નક્કી કર્યું છે. ના રાજ્ય સિંહાસને તો વિરાજ છે અંગદ કુમાર. મોટા ભાઈ પછી રાજગાદી પર બેસવાનો અધિકાર એનો છે. મહામંત્રી નમ્રતાપૂર્વક બોલ્યા. મહારાજ, અંગદ કુમાર હજી રાજ્ય પદ માટે નાના છે. ચારેય બાજુ રાક્ષસોથી ઘેરાયેલા કિષ્કિંધા રાજ્યના સિંહાસને તો સમર્થ સમ્રાટ બેસે તો જ રાજ્યની રક્ષા થઈ શકે. અમે મંત્રીમંડળે સર્વાનુમતે નક્કી કર્યું છે કે રાજ્ય સિંહાસને આપનો જ અભિષેક કરવો. અત્યારે વિચારવાનો વખત નહોતો. ગુફાની અંદર ખેલાઈ ગયેલા ભયંકર સંગ્રામના બણકાર હજી પણ સુગ્રીવને કાનમાં સંભળાઈ રહ્યા હતા. સુગ્રીવનો રાજ્યાભિષેક સર્વસંમતિથી થઈ ગયો, પણ રાજ્ય સિંહાસનનું સુખ સુગ્રીવ જાજુ માણી શક્યો નહીં. વિધિની શતરંજની રમત આગળ ચાલી રહી હતી. એ રમતમાં સુગ્રીવ બરાબરનો ભરાઈ ગયો હતો. ગુફાની અંદર વાલી નહીં પણ માયાવી મરાયો હતો. માયાવીમાં હિંમતનો અભાવ હતો, પણ શારીરિક શક્તિ અપ્રતિમ હતી. જ્યારે પ્રાણ બચાવવાનો વખત આવે છે ત્યારે બકરી પણ વનરાજસિંહ સામે શિંગડા ભરાવી મરણિયું યુદ્ધ ખેલી લે છે. અન્ય દૈત્યો કરતાં માયાવી દાનવને હણતા વાલીની આંખે લાલ પીળા દેખાઈ ગયા. આહાર કે પાણી વિના એક માસ સુધી તુમુલ યુદ્ધ લડીને વાલી પણ ખૂબ જ થાકી ગયો હતો. યુદ્ધના જોશમાં ને જોશમાં આ થાક જણાયો ન હતો, પણ દાનવને યમસદને પહોંચાડી દીધા પછી એ જ જગ્યાએ ઢગલો થઈને વાલી ઢળી પડ્યો. આમ ને આમ થોડી વાર પડી રહ્યા પછી એનામાં ઊભા થવાની સ્ફૂર્તિ આવી. નાનો ભાઈ સુગ્રીવ ગુફાના દ્વાર પર રાહ જોઈ રહ્યો છે એ વાત પણ તરત જ મનમાં તાજી થઈ આવી. ઝડપી વેગે એ ગુફાના દ્વાર પાસે આવીને ઊભો, પણ ગુફાના દ્વાર પર તો શીલા વજ્રલેપ માફક જડાઈ ગઈ હતી. વાલીના ગુસ્સાનો પાર ન રહ્યો. ગુસ્સાના આવેશમાં સુગ્રીવને 15 દિવસની અવધિ આપેલી હતી એ વાત પણ ભૂલી ગયો. ઉપરા ઉપરી દાંત ભીસીને બોલ્યો, દૂર હઠ કુલાંગાર. રાજલોભ તને સગા ભાઈના લોહીનો તરસ્યો બનાવશે એવી મને નહોતી ખબર. ખરેખર દૂધ પાઈને મેં તો સાપ જ ઉછેર્યો છે. રાક્ષસ સાથે દિવસ રાત યુદ્ધ કરીને થાકી ગયેલા વાલીએ હવે દ્વારને રૂંધી રાખેલી શિલા હટાવવા તનતોડ પ્રયત્ન કરવા માંડ્યો. કોઈપણ ઢાંકણ બંધ કરવું સહેલું છે. એકવાર એ સજ્જડ થઈને બંધ થઈ ગયા પછી એને ઉગાડવું કપરું છે. દ્વાર પરથી શિલા હટાવતા વાલીની નજર સામે લાલ પીળા રંગ દેખાવા લાગ્યા, પણ શરીરમાં હતું એટલું બળ એકત્ર કરી ખભેથી જોરથી હડસેલો દીધો. શિલા મોટા અવાજ સાથે જમીન પર ગબડી પડી. વાલીનો ચહેરો તપાવેલા લોઢા જેવો લાલચોળ થઈ ગયો. સુગ્રીવ પોતાની રાહ જોયા વિના ચાલ્યો ગયો. એનો ગુસ્સો એના અંતરમાં અંગારાની માફક ભરેલો હતો. એમાં પાછો દ્વારમાં જ શિલા ઠસાવીને ગયો. રાજ્ય પડાવી લેવાનો એનો બદ ઇરાદો મનમાં દીવા જેવો સ્પષ્ટ દેખાવા લાગ્યો. આ ઈરાદાએ એ ભરેલા અગ્નિને માર્ગ આપી દીધો. ધીમે પગલે વાલી પોતાની રાજધાની તરફ પાછો ફર્યો. આંખો લાલચોળ થઈ ગઈ હતી. નાકમાંથી ગરમ ગરમ શ્વાસ કાળા નાગના ફૂંફાળા માફક નીકળી રહ્યા હતા. પંપાપુરના દુર્ગને દ્વારે આવીને એ ઊભો રહ્યો. દ્વારપાળો ચમક્યા. આંખો ચોળીને વાલીની સામે ધારી ધારીને જોવા લાગ્યા. મહારાજનું ભૂત એવી બૂમ પાડી દ્વાર છોડી ભાગી ગયા. દુર્ગમાં પ્રવેશ્યા પછી વાલીની ચાલ ઝડપી બની ગઈ. લાંબી ફલાંગ ભરતો ભરતો એ રાજ્ય સભામાં પહોંચી ગયો. દ્વારપાલો કે સભામાં હાજર હતા એ બધા કંઈ સમજે એ પહેલાં તો વાલીના મુખમાંથી મેઘગર્જના જેવા ભયંકર શબ્દો નીકળી પડ્યા. ઓ ભાતૃદ્રોહી, ભાઈના લોહીના તરસ્યા, નીચે ઉતર મારા સિંહાસન પરથી. મારું મોત નિપજાવવાની તારી મેલી મુરાદ બર આવી નહીં. હું જીવતો જાગતો તારો કાળ બનીને તારી સામે આવીને ઊભો છું. વાલીની વાણી સાંભળતા જ સુગ્રીવ સિંહાસન પરથી ઊભો થઈ ગયો. ખૂબ આદરપૂર્વક બોલ્યો, મોટા ભાઈ, તમે તો મને 15 દિવસની અવધિ આપી હતી. પૂરો 1 મહિનો ગુફાના દ્વાર પાસે તમારી રાહ જોયા પછી રાક્ષસને હાથે તમારું મૃત્યુ થયું છે એમ સમજી પાછો ફરી ગયો હતો. જા જા જુઠ્ઠા. સુગ્રીવ સામે હાથ લાંબો કરી વાલી ગરજ્યો. કોને બનાવવાની વાત કરી રહ્યો છે? માયાવીને મહાત કરતાં પૂરા 10 દિવસ પણ મને થયા નહીં હોય. મોટા ભાઈ વાલી સામે બંને હાથ જોડી સુગ્રીવ બોલ્યો, મારા પર નાહક ગુસ્સે થાવ છો. યુદ્ધના જોશમાં 1 મહિનો ક્યાં વીતી ગયો એનો તમને ખ્યાલ નહીં રહ્યો હોય. યુદ્ધ વખતે તો આજુબાજુનું સઘળું ભાન ભૂલાઈ જાય છે. એમાંય તમે બંને તો ગુફાની અંદર યુદ્ધ કરી રહ્યા હતા. પ્રકાશ તો ત્યાં પ્રવેશી શકતો નહોતો, એટલે દિવસ રાતનો ખ્યાલ પણ ક્યાંથી રહે. વાલી એક ડગલું આગળ વધી બોલ્યો, ચાલ 15 દિવસની મુદ્દતની વાત જવા દે. 15ને બદલે લડતા લડતા ખાસો મહિનો વીતી ગયો હશે. પણ જતી વખતે ગુફાના દ્વારમાં ભારે શિલા ઠસાવી દેવામાં તો મારો જાન લેવાનું જ તારું કાવતરું હતું ને? બોલી નાખ. તારા પેટમાં પાપ નહીં હોય તો એનો ખુલાસો હું ઝટ કરી શકીશ.
મને મનમાં દહેશત હતી કે જવાબ આપતા સુગ્રીવ બોલ્યો, માયાવી દાનવે સંગ્રામમાં તમારો પ્રાણાંત લાવી દીધો છે. તમારા રક્તનો રેલો ગુફાની બહાર આવતો મને ભાસ્યો, એટલે એ માયાવીના કરાળ કાળ પંજામાંથી બચવા ગુફાને દ્વારે શિલા ઠસાવી અહીં ભાગી આવ્યો. જુઠ્ઠા ઠગારા, વાલી 2 ડગલા આગળ ભરીને બોલ્યો, અહીં જ તારા પેટમાં રહેલું પાપ પ્રકાશી ઉઠે છે. તારા મોટા ભાઈના પરાક્રમ વિશે તો તું શું માહિતગાર છે. મારી સાથે સામી છાતીએ લડવા આવેલો કોઈ પણ યોદ્ધો મને મહાત કરી શકે નહીં. ઉલટો મારાથી પરાજિત થઈ પરલોકને પંથે પ્રયાણ કરી ગયો છે. મોટાભાઈ ક્ષમા કરો, મારો એવો કોઈ હેતુ. બોલતો સુગ્રીવ વાલી સામે દોડ્યો. વાલી એની સામે મુઠ્ઠી ઉગામી દોડતો બોલ્યો, તારું કોઈ જ હલકટ તરકટ મારી પાસે ટકવાનું નથી. માફી માંગીને તારે મારો ગળો લાડવો કરી નાખવો છે. મંત્રીઓ બધાય તારી સાથે મળી ગયા છે, પણ હું એકલો સૌને પહોંચી વળું એવો છું. એક એકને વીણી વીણીને માંકડ મચ્છરની માફક ચપટીમાં ચોળી નાખીશ. કાળદૂત સમા વાલીને કાળજાળ થઈને પોતાની સામે દોડતો આવતો જોઈ સુગ્રીવ મુઠ્ઠી વાળીને ભાગ્યો. વાલી સુગ્રીવની પાછળ ભાગ્યો. મહામંત્રીના હૈયામાં ફફડાટ પેસી ગયો. બંને ભાઈઓના આ ગૃહ ક્લેશ સંગઠિત વાનર રાજ્યને છિન્ન ભિન્ન કરી નાખશે એની પાકી દહેશત સૌના દિલમાં પેસી ગઈ. કિષ્કિંધાના આ પલટાયેલા પ્રવાહને હનુમાનજી ઘડીભેર જોઈ રહ્યા. મંત્રીઓના આગ્રહથી સુગ્રીવે રાજ્યપદ ખૂબ જ જલ્દી સ્વીકારી લીધું, એટલે એ રાજ્યાભિષેક કવેળાનો થયો એ વાત હનુમાનજીને તરત જ સમજાઈ ગઈ. પણ પોતે આ પ્રવાહમાં હવે કઈ દિશામાં પાણી કાપવા એના ઊંડા વિચારમાં પડી ગયા. વીજળી વેગે વિચાર કરીને હનુમાને નિર્ણય કરવાનો હતો, કારણ કે સુગ્રીવની પાછળ મોતનો દૂત સમો વાલી પડી ગયો હતો. હનુમાનજીની નજર સામે વિદાય આપતા સૂર્યદેવ અને રામજી તરવરી રહ્યા. બંનેના કામ પૂરા કરવાનું વિદાય વેળાએ હનુમાને વચન આપ્યું હતું. નિર્ણય કર્યા પછી હનુમાનજી માટે હવે તો સુગ્રીવની વારે ધાવાનું કામ ડાબા હાથના ખેલ જેવું હતું. હનુમાનજીમાં શક્તિ એટલી બધી હતી કે વાલી સિવાય સમગ્ર વાનર સેનાને એકલે હાથે મહાત કરી શકે એમ હતા. પણ વાલી અને વાનરરાજ કેસરીના સંબંધો ખૂબ સારા હતા. પોતે આમાં વચ્ચે પડે તો 2 ભાઈઓ વચ્ચે યુદ્ધ અંતરવિગ્રહમાં પરિણામે એમ હતું. અને અંતરવિગ્રહની આગ તો કિષ્કિંધા રાજ્યને કાળ જેવી જીભાથી ભરખી જાય એવી પ્રચંડ હતી. હનુમાનજીએ સુગ્રીવના સચિવ બનવાનો નિર્ણય કરી લીધો. સુગ્રીવના સાનિધ્યમાં જ હનુમાનજીએ દોટ મૂકી. મંત્રીઓ અને બીજા વાનરો એમ સમજ્યા કે વાલીની મદદમાં હનુમાનજી જઈ રહ્યા છે. આગળ સુગ્રીવ દોડે જતો હતો. એની દોટ પ્રાણ બચાવનાર ભયભીતની હતી, એટલે પગલાં વીજળી વેગે ઉપડતા હતા. પાછળ વાલી દોડી રહ્યો હતો. એની દોટ પ્રતિસ્પર્ધીને પૂરો કરી નાખવાની હતી. સંગ્રામથી થાકેલા અને કૌટુંબિક આગથી દાઝેલા વાલીના પગલાંની ગતિમાં શિથિલતા હતી. હનુમાનજીના પગમાં મિત્રની મદદે જવાનો જોશ હતો. પરમાર્થ માટે એ દોડતા હતા, એટલે પગમાં જબરું કૌવત હતું. સુગ્રીવ શ્વાસભેર દોડી રહ્યો હતો. પગ થાકી ગયા હતા, પણ પગનો થાક ઉતારવા જરાય થોભે તો મોત હાથ વેથમાં જ હતી. નદી, નાળા અને પર્વતો વટાવતો સુગ્રીવ ભાગી રહ્યો હતો. વાલીએ પણ સુગ્રીવનો પીછો બરાબરનો પકડ્યો હતો. વાલીની દોડમાં શિથિલતા હતી, છતાં સુગ્રીવ અને એની વચ્ચેનું અંતર ઘટવા દેતો નહોતો. થાકેલો તો પણ એ યોદ્ધો હતો. આ દોડમાં હનુમાનજી વાલીની આગળ નીકળીને સુગ્રીવ સાથે થઈ ગયા હતા. પોતાની સાથે દોડતા વાનરને જોઈ સુગ્રીવના મુખમાંથી ભયભરી ચીસ નીકળી ગઈ. દોડીને આંખે અંધારા આવતા હતા, એટલે સાથે દોડી રહેલો વાનર શત્રુ છે કે મિત્ર એ ઓળખી શકાતું ન હતું. ત્યાં તો હનુમાનજીનો સ્નેહભર્યો સ્વર એને કાને પડ્યો, મિત્ર, આમ દોડાદોડી ચાલુ રાખશો તો હવે તો થોડી વારમાં વાલી તમને આંબી જશે. તમે મારી પાછળ આવો. હું તમને એવી સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ કે વાલી તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. છાતીમાં શ્વાસ સમાતો ન હતો, એટલે મોઢેથી જવાબ આપવાના હોશ તો સુગ્રીવમાં રહ્યા નહોતા. ઈશારાથી માથું ધૂણાવી સંમતિ આપી, એટલે હનુમાનજીએ માતંગ પર્વત બાજુ દોડવા માંડ્યું. વાલીની નજરે હવે હનુમાનજી પણ પડી ગયા હતા. સુગ્રીવે અને હનુમાનજીએ રસ્તો બદલ્યો, એટલે વાલી ઘડીભર વિચારમાં પડ્યો. દોડતા પણ એના મનમાં પ્રકાશ જબૂકી ઉઠ્યો. આ સૂઝ હનુમાનજીની હોવી જોઈએ. હવે તો હનુમાન પણ એનામાં ભળ્યો. હનુમાનમાં બળ અને બુદ્ધિ બંને છે. સુગ્રીવને મહાત કરવા માટે હવે વધારે મહેનત કરવી પડશે. સુગ્રીવ અને હનુમાનજી મતંગ પર્વત પર પહોંચી ગયા. પર્વત પર બંનેને ઊભેલો જોઈ ખીણમાં ઊભેલા વાલી ગર્જના કરતા બોલ્યો, મને ખબર પડી ગઈ છે કે આ કોની બુદ્ધિ કામ કરી રહી છે, પણ ભાઈનો દ્રોહ કરીને તું અહીં સુખ ચેનથી નહીં રહી શકે. હું જોઉં છું કે તું ક્યાં સુધી અહીં રહી શકે છે. આજે તો તને જીવતો છોડી દઈ પાછો ફરી જાઉં છું, પણ યાદ રાખજે કે મારા હાથ બહુ જ લાંબા પહોળા છે. એકને એક દિવસ મારા એ લાંબા હાથમાં તું આવી જ જવાનો છે. ત્યારે તને આ તારો હનુમાન પણ બચાવી નહીં શકે. તિરસ્કાર અને ધિક્કારની આગ વરસાવતો વાલી ત્યાંથી ચાલ્યો ગયો. શ્વાસ નીચે બેસતા સુગ્રીવ બોલ્યો, હનુમાન,
તમે તો આજે મને જીવતદાન આપ્યું છે. વાલીને મતંગ ઋષિએ આપેલા શાપની વાત તો હું બિલકુલ ભૂલી જ ગયો હતો. તમને એ વાત ભલી યાદ રહી ગઈ. અહીં ના આવ્યો હોત તો હું વાલીના હાથમાં પકડાઈ જઈને ક્યારનો કાળનો કોળિયો થઈ ગયો હોત. હનુમાનજી નમ્ર ભાવે બોલ્યા, ચાલો, અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે. અત્યાર પૂરતી તો ઘાત માથેથી ટળી ગઈ છે. ચાલો મતંગ ઋષિને આશ્રમે પહોંચી જઈએ. મેં સાંભળ્યું છે કે દુંદુભીના વધ પછી મતંગ મુનિએ આશ્રમ છોડી દીધો છે. એ અવાવરું આશ્રમને સાફ કરી ત્યાં આપણું અત્યારનું નિવાસ સ્થાન બનાવી દઈએ. સુગ્રીવના હૈયામાં હનુમાનજીની દીર્ઘ દ્રષ્ટિ માટે ખૂબ જ માન પેદા થયું. દુંદુભી દૈત્યનો વધ કર્યા પછી વાલીએ એના શબનો ઘા ગુસ્સાના આવેશમાં એટલો બધે જોરથી કર્યો કે એ જઈને પડ્યું મતંગ ઋષિના આશ્રમમાં. મહર્ષિ એ વેળાએ સંધ્યાવંદન કરી રહ્યા હતા. દૈત્યના રક્તથી આશ્રમની ધરા દૂષિત થઈ. મહર્ષિએ એ વેળાએ વાલી પર ક્રોધ ભરાઈ શાપવાણી ઉચ્ચારી. ઋષ્યમુખ પર્વત પર તું ક્યારેય પણ પગ મૂકીશ તો તારા પ્રાણ પરવારી જશે, તારા મસ્તકના 100 ટુકડા થઈ જશે. ઋષિના આશ્રમે બંને જણા વાતો કરતાં કરતાં પહોંચી ગયા. આશ્રમમાં એ વખતે સાવ સુનકાર વ્યાપી ગયો હતો. સુગ્રીવે અને હનુમાનજીએ બંનેએ મળીને આશ્રમની જગ્યા સાફ કરી નાખી. હનુમાનજી અને સુગ્રીવ ખૂબ આનંદપૂર્વક આશ્રમમાં રહેવા લાગ્યા. અત્યારે તો સુરક્ષિત જગ્યા આ આશ્રમ જ હતી. ઠરીને ઠામ બેઠા પછી વિપત્તિના વાદળો કેમ વિખેરી નાખવા એનો નિરાંતે વિચાર કરી શકાય. આશ્રમના વસવાટને બીજે જ દિવસે સંધ્યાકાળે 4-5 વાનરો ઝડપી વેગે આશ્રમ ભણી દોડી આવ્યા. સુગ્રીવને શંકા પડી કે મોટા ભાઈ વાલીએ વધ કરવા માટે આ મારાઓ મોકલ્યા લાગે છે. પણ હનુમાનજીએ હિંમત આપતા કહ્યું, મિત્ર, તમે વાનરો પર અવિશ્વાસ ન આણો. હું તમારી સાથે છું, એટલે મૂંઝાવાની જરાય જરૂર નથી. પહેલાં તેલ જુઓ, તેલની ધાર જુઓ, પછી નિર્ણય કરો. ઘણીવાર ઉતાવળનો નિર્ણય અનિષ્ટ સર્જે છે. પાસે આવતા જ વાનરો ઓળખાઈ ગયા. મુખ્યમંત્રી અને એના સહાયક સચિવ સુગ્રીવને મળવા માટે આવ્યા હતા. સુગ્રીવે સ્નેહભર્યા સત્કાર કરતાં કહ્યું, ભાઈ, તમારે પણ અમારી માફક કિષ્કિંધામાંથી હિજરત કરવી કે શું? મહામંત્રી બંને હાથ જોડી બોલ્યા, મહારાજ, અમે તમારી નિર્દોષતા સાબિત કરવા પ્રયત્ન કર્યો, એનો અમને પુરસ્કાર મળ્યો. મહામંત્રીએ અધૂરી વાત આગળ ચલાવતા સહાયક સચિવ બોલ્યા, આજે સવારે સમ્રાટ વાલી જરા આનંદમાં હતા. આપના વિશેની ગેરસમજ સમ્રાટના મનમાંથી દૂર થઈ જાય એ માટે મહામંત્રીએ બનેલા બનાવની સાચી માહિતી આપી કહ્યું, મહારાજ, સુગ્રીવ નિર્દોષ છે. હા, હું એની નિર્દોષતા જાણું છું. નિર્દોષનો આંચળો ઓઢનારા જ ભયંકર શૈતાન હોય છે. છૂપી છુરી ચલાવનારા હત્યારા હોય છે. તમે પણ એના મળતિયા જ છો. જાઓ, પ્રાણવાલા હોય તો આજ સાંજ સુધીમાં પંપાપુરની હદ છોડીને ચાલ્યા જાઓ. સુગ્રીવને રાજ્ય સિંહાસને બેસાડનારા, સુગ્રીવને હાજી હા કરનારા કોઈ જ મંત્રી મારા મંત્રીમંડળમાં ન જોઈએ. હું તો મારા પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવનાર મંત્રીઓનું જ નવું મંત્રીમંડળ બનાવવાનો છું. મહામંત્રી વાત પૂરી કરતા બોલ્યા, મહારાજ, વાનર સમ્રાટ વાલીના ક્રોધનો પારો હજી ઉતર્યો નથી. ક્રોધ મન પર છવાયેલો હોય ત્યાં સુધી સાચું સમજાતું નથી. અવિશ્વાસના વિસ્મય વાતાવરણમાં રાજ્ય સુખ માણવું એના કરતાં આપણી સાથે વનનું ત્યાગી જીવન જીવવું અમને વધારે સારું લાગ્યું. અમે સૌ હવે આપની સેવામાં જ રહેવાના છીએ. હવે તો જીવીશું તોય સાથે અને મરીશું તોય સાથે. મહામંત્રી અને સચિવોની કર્તવ્યનિષ્ઠા જોઈ પોતા પ્રત્યેનો અપ્રતિમ અનુરાગ નિરખી સુગ્રીવની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હનુમાનજી તરફ નિરખી કૃતજ્ઞતાપૂર્વક દ્રષ્ટિ કરતા એ બોલ્યા, હનુમાન, મારા પર વિપત્તિના વાદળો ઘેરાવા માંડ્યા ત્યારે મારી સાથે ચાલી નીકળવાની પહેલ તમે જ કરી છે. તમારા પુનિત પગલે પગલે આ આપણા કર્તવ્યનિષ્ઠ સાથીદારો પણ સામે પગલે આવીને આપણી પાસે આવ્યા છે. આ સઘળો યશ તમને જ ઘટે છે. મહારાજ, મારા જેવા ક્ષુદ્ર સેવકને છાપરે ચડાવવાનો રહેવા દો. મિત્રનું એ પરમ કર્તવ્ય છે કે સુખમાં અને દુઃખમાં મિત્રની પડખે ખભે ખભો મિલાવીને ખડો રહે. રાજસુખનો વૈભવ તમારી સાથે ખૂબ જ મોજથી માણ્યો. હવે વિપત્તિના વાદળો તમારા પર ઘેરાયા છે ત્યારે અમે તમારી વિપત્તિ પણ વહેંચી લઈશું. સુગ્રીવે એ જ વખતે હનુમાનજીને મુખ્ય સચિવ પદે સ્થાપ્યા. મહામંત્રીએ પોતાનું મંત્રીપદ એક બાજુ મૂકી દઈ મુખ્ય સચિવના સહાયક બની સુગ્રીવની આજીવન સેવા કરવાના અગ્નિની સાક્ષીએ શપથ લીધા. તો બસ મિત્રો, આ વિડીયો હું અહીં સમાપ્ત કરું છું. પણ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આગળનો ભાગ રામજીનું આગમન છે, એટલે આરાધ્ય દેવનું આગમનનો રહેશે. એ ટૂંક સમયમાં હું અપલોડ કરી દઈશ.